હેલો ફ્રેન્ડ્સ, હું છું રાજપૂત અર્જુન રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિષય નાવાના મૂળ તત્વો અને તેની અંદર નવી કલા અસાઇનમેન્ટ દ્વિતીય સત્ર માટેની અને તેની અંદર આપણે વિભાગ સીમાં ચેપ્ટર નંબર 1 પ્રકરણ નંબર 8 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે લેવામાં આવે છે એના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, યુટ્યુબ નવા જો અત્યારે યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને પછીના જ વિડીયો મૂળ કોઈની તમને નોટિફિકેશન મળતી રહે. હવે વિભાગ સીમાં તમારે પ્રશ્ન નંબર 16 થી 18 આપેલા હશે. એમાંથી કોઈ પણ બે પ્રશ્ન જવાબ તમારે લખવાના. 1ના 3 માર્ક, એવી રીતે ટોટલ 6 માર્કનો આ વિભાગ સી હશે. જેમાં પ્રકરણ નંબર 8માંથી પહેલો દાખલો એવો છે કે નીચેના વ્યવહારો પરીની ખાસ અમલમાં નોંધો. જેમાં છે રજનીને ચૂકવવાના ₹8,000 કુમારે કબૂલ્યા. પછી ઉપાડ ખાતું બંધ કરવા માટેની આમ નોંધ એટલે 24,000 એ છે. હિસાબ વર્ષના અંતે આખર સ્ટોક છે 36,500. હવે પહેલી આમ નોંધ છે રજનીને ચૂકવવાના. તો એનું શું થાય? રજનીને ને આવે એટલે એ વસ્તુ ઉધાર થાય અને જે કબૂલ કરે એ જમા થાય. એટલે રજની ખાતે ઉધાર, તે કુમાર ખાતે જમા. ડન. રજની ખાતે ઉધાર, તે કુમાર ખાતે જમા. ત્યાર પછી ઉપાડ ખાતું બંધ કરવું હોય તો એ રકમ તમારે મૂડી ખાતે લઈ જવાની હોય. અને જે રકમ તમે કોઈ ખાતે લઈ જતા હો તો એ હંમેશા ખાતું ઉધાર થાય. એટલે કે મૂડી ખાતે તમે લઈ જાઓ, મૂડી ખાતું ઉધાર. અને શું લઈ જાઓ છો? તો કે ઉપાડને, તો ઉપાડ થાય જમા. ખ્યાલ આવી ગયો? છેલ્લી હતી આખર સ્ટોક. આખર સ્ટોક છે તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે લખવાનું. શરૂઆતનો સ્ટોક છે આ બાજુ આવે અને આખર સ્ટોક છે એ તમારે જમણી બાજુ લખવાનું હોય. બરાબર? એટલે આખર સ્ટોક ખાતે ઉધાર અને વેપાર ખાતે જમા 36,500. એટલે વેપાર ખાતાની જમા બાજુ લખ્યું હતું આપણે એટલા માટે. પછી જે બીજું, જિનલની ખાસ આમ નોંધો. 12,000 પગાર ચૂકવવાનું બાકી. કોઈ પણ ખર્ચ ચૂકવવાનું બાકી હોય એટલે એની આમ નોંધ શું થાય? છે તે ખર્ચ ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી ખર્ચ કે પગાર ખાતે જમા. બાકી તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. પછી સ્ટેશનરી સ્ટોક છે હાથ ઉપર હોય તો એ તમે શેમાંથી માઇનસ કરો? સ્ટેશનરી ખર્ચ ખાતે તમે લઈ જાઓ. બરાબર? અને મૂડી પર વ્યાજ છે તો એ મૂડી ખાતે નોંધવાનું હોય. ચલો, એની આમનું થશે પગારની. પહેલાં તો પગાર ખાતે ઉધાર, ચૂકવવાના બાકી પગાર ખાતે જમા. અહીંયા કદાચ તમને મજૂરી આપી હોય તો મજૂરી ખાતે ઉધાર, ચૂકવવાના બાકી મજૂરી ખાતે જમા. જે આપ્યું હોય એ રીતે જમા લખવાનું. પછી સ્ટેશનરીનો સ્ટોક છે એ આપણે સ્ટેશનરી ખર્ચમાંથી માંડી વાળવાનું, મીન્સ કે માઇનસ કરવાનું હોય. એટલે સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર, એ ઉધાર થશે અને સ્ટેશનરી ખર્ચ ખાતે જમા. ત્યાર પછી મૂડી પર વ્યાજ નોંધવાનું બાકી હોય તો સાવ સહેલું, મૂડી પર વ્યાજ નોંધવાનું બાકી તો એના ખાતે ઉધાર. શેના? તો કે મૂડી ખાતે જમા. ત્યાર પછી કિન્નરની ખાસ અમને નોંધો. તપન પાસેથી મળેલ ₹5,000 તરલ ખાતે જમા થયેલ છે. ત્યાર પછી ત્રીજો છે નીચેના વ્યવહારો કિન્નરની ખાસ નોંધો. તપન પાસેથી મળેલ ₹5,000 તરલ ખાતે જમા થયેલ છે. આ ભૂલ સુધારણા જેવું. જો તરલ ખાતે જમા કર્યા તો જેના ખાતે જમા કર્યા એને કરવાનું ઉધાર, અને જેની પાસેથી મળ્યા હોય એ વ્યક્તિ થાય જમા. એટલે તરલ ખાતે ઉધાર, તપન ખાતે જમા. જો છે. ત્યાર પછી ખરીદ ખાતું છે એ ₹96,000 અને એ ખરીદ ખાતું બંધ કરવાનું. ખાતું બંધ કરવાનું એટલે કઈ જગ્યાએ આવે ખરીદ ખાતું? વેપાર ખાતાની ઉધાર બાજુ. એટલે વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ત્યાર પછી ત્રીજું, વીમા પ્રીમિયમના 3,200 અગાઉ ચૂકવેલ છે. એટલે આપણું લેણું કહેવાય કે નહીં? તો લખીએ આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, તે વીમા પ્રીમિયમ ખાતે જમા.
ત્યાર પછી આવે છે વિરાજ નિયમ નોંધ. પગાર ખાતું છે 45,000, ફર્નિચર છે 9,000, ઘસારો ગણવાનો છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉતાર, વીમા પ્રીમિયમ ખાતે જમા. પછી નફા નુકસાન ખાતે ઉતાર, તે પગાર ખાતે જમા, કારણ કે પગારની રકમ તમે નાનું ખાતે લઈ જાઓ છો એટલે. અને અહીંયા ફર્નિચર પર 9,000 ઘસારો માંડી વાળો, એટલે ઘસારા ખાતે ઉતાર તે ફર્નિચર. ત્યાર પછી નીચેના વ્યવહાર પ્રભાકરના ચોપડે ખાસ આમનો નહોતો. 5,000 માલ આગથી બળી ગયો અને વીમા કંપનીવાળા 80% દાવો મંજૂર કર્યો. હવે વીમા કંપનીવાળા છે શું કરે છે, જો 5,000 તો માલ સામાન, એમાંથી 80% લેખે રકમ એટલે 4,000 થાય, અને 1,000 રૂપિયા આપણને દીધા નથી, એટલે આ થયું આપણું નુકસાન ને આ રૂપિયા મળે છે. એટલે શું લખશી, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, આગથી નુકસાન ખાતે ઉધાર 1,000, તે ખરીદ ખાતે જમા. પણ ડિવિડન્ડ છે એને આપણે બંધ કરવાનું, તો નફા નુકસાન ખાતાની જમા બાજુ આવે અને તે ડિવિડન્ડ ખાતે ઉધાર. પછી વ્યાજ મળવાનું બાકી 750 રૂપિયા, તો મળવાનું બાકી વ્યાજ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. મિત્રો અહીં આપણે વિભાગ C ના ચેપ્ટર 1 પૂર્ણ કરીએ. ફરી પાછું મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. તો મિત્રો અહીંયા આપણે વિભાગ C ના ચેપ્ટર 1ના બધા વિડીયો, બધા દાખલા જોઈ ગયા. તો ફરી પાછું મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.